હેલો ફ્રેન્ડ્સ, હાવ આર યુ ઓલ? ફાઇન. યસ મિત્રો, આપણે ઇંગ્લિશ ગ્રામરમાં એક ટોપિકની શરૂઆત કરી હતી, ચેન્જ ધ વોઇસ. તો આજના આ વિડીયોમાં આપણે એ જ ટોપિકને કન્ટિન્યુ રાખશું મિત્રો. આ ટોપિકમાં અત્યાર સુધીમાં આપણે ચેન્જ ધ વોઇસમાં એક્ટિવ અને પેસિવ એ શું છે, ટ્રાન્ઝિટિવ અને ઇનટ્રાન્ઝિટિવ વર્બ શું છે, આપેલા વાક્યનું ક્રિયાપદ ટ્રાન્ઝિટિવ છે કે નહીં તે કેવી રીતે નક્કી થાય તે, પછી એક્ટિવ વોઇસમાંથી પેસિવ વોઇસ કરવા માટેના કોમન રૂલ્સ શું છે તે, અને સાથે સાથે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સિમ્પલ પાસ્ટ ટેન્સ અને સિમ્પલ ફ્યુચર ટેન્સના જે વાક્યો હોય છે તેનું પેસિવ કેવી રીતે કરવું તેનો આપણે વિગતવાર અભ્યાસ કરેલો છે મિત્રો. આજે આ જ વાતને આગળ વધારીએ તો આજે આપણે કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે ચાલુ વર્તમાન કાળ. હવે ચાલુ વર્તમાન કાળ શું છે મિત્રો, તમને ખબર જ હશે કે કોઈ ક્રિયા અત્યારે વર્તમાનમાં થઈ રહી હોય, બની રહી હોય કે ચાલુ હોય તેને દર્શાવવા માટે આપણે ચાલુ વર્તમાન કાળનો ઉપયોગ કરીએ છીએ. તો આવા ચાલુ વર્તમાન કાળના વાક્યનું એક્ટિવ વોઇસમાંથી પેસિવ વોઇસમાં રૂપાંતર કેવી રીતે કરવું તેનો આજે આપણે અભ્યાસ કરીશું મિત્રો. હવે ચાલુ વર્તમાન કાળની સૌથી પહેલાં તો હું તમને વાક્ય રચનાઓ અહીંયા લખી દઉં છું કે કઈ રીતનું હોય છે. તો સૌથી પહેલાં આપણે લખીએ હકારની વાક્ય રચના. હકાર સબ્જેક્ટ. હવે વર્તમાન કાળ છે તો એના ટુ બીઝના રૂપ આવે છે એમ, ઇઝ અને આર. આ ત્રણ ટુ બીના રૂપ છે જે કર્તા પ્રમાણે ઉપયોગમાં લેવાના હોય છે. સબ્જેક્ટ એમ ઇઝ આર. પછી અહીંયા ચાલુ કાળ છે તો હંમેશા ક્રિયાપદનું V4નું રૂપ લખાય છે, V4. V4 એટલે શું છે મિત્રો? તો કે જે ક્રિયાપદનું મૂળ રૂપ હોય છે તેમાં આપણે ING પ્રત્યય લગાવવાનો હોય છે. ક્રિયાપદનું મૂળ રૂપ જે હોય છે તેમાં ING પ્રત્યય લાગે છે, એને કહેવાય V4. અને ત્યાર પછી લખાય ઓબ્જેક્ટ. તો આ ચાલુ વર્તમાન કાળની હકારની વાક્ય રચના છે. નકારનું વાક્ય કરીએ તો મિત્રો આમાં બી કશું નથી બીજું, જે ટુ બીઝ આપેલા છે એમિઝાર એની સાથે જો આપણે નોટ મૂકી દઈએ તો વાક્ય નકાર બની જાય. એટલે એ આ રીતનું થશે, સબ્જેક્ટ એમ, ઇઝ, આર, ત્યારબાદ નોટ, ત્યારબાદ V4 અને પછી ઓબ્જેક્ટ. હવે જો આનું જ આપણે પ્રશ્ન વાક્ય કરીએ મિત્રો તો માત્ર આટલું જ કરવાનું છે, જે સબ્જેક્ટ અને ટુ બી છે એનું સ્થાન બદલી નાખો એટલે વાક્ય થઈ જાય પ્રશ્નાર્થ. તો અહીંયા આપણે લખીશું એમિઝાર, ત્યારબાદ સબ્જેક્ટ, V4, ઓબ્જેક્ટ અને ક્વેશ્ચન માર્ક. અને આ ચાલુ વર્તમાન કાળનું જો આપણે મિત્રો પેસિવ વોઇસમાં રૂપાંતર કરીએ તો હવે તમને ખબર જ છે કે પેસિવ વોઇસમાં હંમેશા ઓબ્જેક્ટ પહેલાં આવે છે. તો અહીંયા લખીશું આપણે ઓબ્જેક્ટ, પછી ટુ બી તરીકે જે આ વર્તમાન કાળના ટુ બી છે એનો જ આપણે ઉપયોગ કરવાનો છે, ઓબ્જેક્ટ એમિઝાર. ત્યારબાદ હવે મિત્રો આપણે રૂલ્સમાં એવું જોયું હતું કે કોઈ પણ કાળના વાક્યનું તમે પેસિવ કરો તો ક્રિયાપદનું હંમેશા V3 લખાય છે. પણ જો મિત્રો હું અહીંયા સીધું જ V3 લખી નાખું, ફોર એક્ઝામ્પલ V3, પછી આપણે નિયમ પ્રમાણે કરતાં પહેલાં બાય લખીએ છીએ અને પછી સબ્જેક્ટ લખીએ છીએ. હવે જો મિત્રો અહીંયા મેં જો સીધું V3 લખી નાખું છું, ઓબ્જેક્ટ એમિઝાર V3 બાય સબ્જેક્ટ, તો હવે તમને ખ્યાલ આવી જવો જોઈએ કે જો હું પેસિવ આનું આવી રીતે કરું તો આ પેસિવ જે બને છે એ સાદા વર્તમાન કાળનું બને છે. આમાં ક્યાંય ચાલુ કાળ દર્શાવાતો નથી. તો આ જે ચાલુ કાળ માટે જે આ ING પ્રત્યય છે એને ક્યાંક તો આપણે લખવો પડે. તો એનો એક ઉકેલ એ છે
કે અહીંયા આપણે જે ટુ બી લખ્યા ત્યાર પછી એક જે વધારાનો ક્રિયાપદ છે બી, એમાં આપણે આઈએનજી પ્રત્યય મૂકી દેવાનો. એટલે આ વાક્ય થઈ જાય આપણું ચાલુ વર્તમાન કાળનું પેસિવનું વાક્ય. ઓકે ફ્રેન્ડ્સ, તો આટલું જ અહીંયા ધ્યાન રાખવાનું છે. જુઓ, સાદું વર્તમાન કાળ હોય તો ત્યાં બીઈંગ નહીં આવે, તો માત્ર આટલું રહે છે ઓબ્જેક્ટ, એમિઝાર, V3 બાય સબ્જેક્ટ. પણ આ ચાલુ કાળ હોવાથી ઓબ્જેક્ટ, એમિઝાર પ્લસ અહીંયા તમારે લખવાનું છે બીઈંગ, પછી V3 બાય અને સબ્જેક્ટ. તો આ થઈ જશે આપણું ચાલુ વર્તમાન કાળનું પેસિવનું વાક્ય. હવે આ વાતને આપણે એક્ઝામ્પલથી સમજીએ મિત્રો. આશા રાખું છું કે તમે જે પેસિવ કરવા માટેના રૂલ્સ છે એને બરોબર યાદ કરી લીધા હશે, મેમરાઇઝ કરી લીધા હશે. છતાં એકવાર હું અહીંયા રિપીટ કરું છું કે પહેલો રૂલ એમ કહે છે કે કર્તા અને કર્મનું સ્થાન બદલો. બીજું એમ કહે છે કે વાક્યના કાળ અને કર્મના વચન પ્રમાણે ટુ બી લખો. ત્રીજું છે ક્રિયાપદનું V3 કરો. ચોથું, કર્તા પહેલાં બાય લખો. અને પાંચમું, જો કર્તા તરીકે સર્વનામ હોય તો તેની કર્મ વિભક્તિ લખો, અને કર્મ તરીકે સર્વનામ હોય તો તેની કર્તા વિભક્તિ લખો. બસ આ 5 રૂલને તમારે યાદ રાખવાના છે મિત્રો. અને હવે આપણે એક્ઝામ્પલ લઈએ ચાલુ વર્તમાન કાળનું. ફોર એક્ઝામ્પલ, હી is making a chair. હવે જો મિત્રો આ વાક્યને સમજો. અહીંયા હી સબ્જેક્ટ છે, હી એટલે ત્રીજો પુરુષ એકવચન. તો વર્તમાન કાળના ટુ બી છે એમિઝાર છે. તો હીની સાથે અહીંયા ટુ બી તરીકે આવે છે ઇઝ. તો આ ટુ બી છે. મેક એ મૂળ ક્રિયાપદ છે, પણ આપણે ચાલુ વર્તમાન કાળની વાત કરીએ છીએ તો મેકમાં આ પ્રત્યય લાગી ગયો આઈએનજી, એટલે આ થઈ ગયું આપણું V4. અને અહીંયા અચેર એ છે આપણું ઓબ્જેક્ટ. હવે મિત્રો મને આશા છે કે મારે તમને એ કહેવાની જરૂર નહીં રહી કે આ ચેર ઓબ્જેક્ટ તરીકે આપણને કેવી રીતે મળ્યું. એના માટેના ટેસ્ટ છે એ તમને હવે સારી રીતે ખબર છે. છતાં એકવાર અહીંયા કહી દઉં છું કે અહીંયા જે ક્રિયાપદ છે તેના પછી આપણને એક વર્ડ આપેલો છે ચેર, જે નિર્જીવ નામ આપેલું છે. નિર્જીવ નામ આપેલું છે તો આપણે ક્રિયાપદને કેનાથી પ્રશ્ન પૂછીશું? ગુડ, વોટથી. વોટ પ્રશ્ન કરીએ એટલે સબ્જેક્ટ અને ટુ બીનું સ્થાન બદલી જાય. તો વોટ ઇઝ he making? વોટ ઇઝ હી મેકિંગ? તે શું બનાવી રહ્યો છે? તો આપણને ડેફિનેટલી આન્સરમાં શું મળશે મિત્રો? અ ચેર. તો જવાબ મળે છે. તો અહીંયા જે ક્રિયાપદ આપેલું છે એ ટ્રાન્ઝિટિવ છે, અને જે નામ આપણને જવાબમાં મળ્યું તે આપણા વાક્યનું ઓબ્જેક્ટ છે. હવે જુઓ મિત્રો, અહીંયા ચાલુ વર્તમાન કાળના પેસિવની વાક્યરચના મેં તમને લખીને આપી છે. સૌથી પહેલાં આપણે ઓબ્જેક્ટ લખવાનું છે, અને ઓબ્જેક્ટ આપણને મળ્યું અ ચેર. પછી ચેર સાથે જુઓ અહીંયા 3 ટુ બી છે, તો એની સાથે આ ચેરની સાથે કયું ટુ બી આવશે? ગુડ, ઇઝ. અ ચેર ઇઝ. પછી આપણે કમ્પલસરીલી આ લખવાનું છે બીઇંગ, જેનાથી આપણો ચાલુ કાળ દર્શાવાય છે. અ ચેર ઇઝ બીઇંગ. હવે મિત્રો મુખ્ય ક્રિયાપદ આપણું કયું છે? તો કે મેક. તો મેકનું V2 V3 શું થાય? મેડ. અ ચેર ઇઝ બીઇંગ મેડ બાય. સબ્જેક્ટ છે હી, પણ એ કર્મના સ્થાને લખાય છે, તો હીની કર્મ વિભક્તિ થઈ જશે હીમ. સમજાયું મિત્રો? તો આપણો જવાબ આ રીતનો બન્યો. અ ચેર ઇઝ બીઇંગ મેડ બાય હિમ. હવે નકાર કરતાં તમને સારી રીતે આવડે છે કે અહીંયા જે ટુ બી આપેલું હોય, જેમ કે અહીંયા આ ટુ બી છે, ટુ બી પછી જો તમે અહીંયા નોટ લખી નાખો તો વાક્ય આપણું નકાર થઈ જશે.
અને જો આ જ વાક્યનો આપણે પ્રશ્નાર્થ કરવું હોય તો આ ઓબ્જેક્ટ અને ટુ બી છે એનું તમે જો સ્થાન બદલી નાખો તો વાક્ય થઈ જશે પ્રશ્નાર્થ. બીજું એક્ઝામ્પલ લઈએ મિત્રો. We are planting saplings. We are planting saplings. Now saplings એટલે છોડ, રોપાઓ, અને પ્લાન્ટ એટલે વાવવો. તો અહીંયા સબ્જેક્ટ છે વીની સાથે યોગ્ય ટુ બીનું રૂપ આવ્યું આર. પ્લાન્ટ એ મૂળ ક્રિયાપદ છે પણ ચાલુ કાળ છે તો એમાં પ્રત્યય લાગ્યો આઈએનજી. અને સેપલિંગ્સ છે, શું વાવીએ છીએ તો કે સેપલિંગ્સ, તો એ આપણને મળ્યું ઓબ્જેક્ટ. તો હવે આનું જો આપણે નિયમ પ્રમાણે જ ચાલવાનું છે. સૌથી પહેલાં આપણે લખવાનું છે ઓબ્જેક્ટ. તો અહીંયા ઓબ્જેક્ટ છે સેપલિંગ્સ. સેપલિંગ્સ છે એ બહુવચનનો વર્ડ છે તો ટુ બી આવશે આર. સેપલિંગ્સ આર. હવે ચાલુ કાળ છે એ આઈએનજી બતાવવા માટે એક ક્રિયાપદ છે બી, એમાં લખી નાખ્યું આપણે આઈએનજી. સેપલિંગ્સ આર બીઇંગ. હવે પ્લાન્ટ એ V1 છે તો એનું V3 શું થાય? પ્લાન્ટેડ. સેપલિંગ્સ આર બીઇંગ પ્લાન્ટેડ. હવે કરતા પહેલાં લખવાનું છે આપણે બાય, અને કરતા છે વી તો એની કર્મ વિભક્તિ થશે અસ. તો આપણો જવાબ મિત્રો આ રીતનો બન્યો. સેપલિંગ્સ આર બીઇંગ પ્લાન્ટેડ બાય અસ. હજુ આપણે એક એક્ઝામ્પલ લઈએ મિત્રો. તેની સાથે ટુ બી આવશે આર. દે આર વોચિંગ અ મેચ. દે આર વોચિંગ અ મેચ. કોઈ ક્રિકેટનો મેચ હોય, ફૂટબોલ, હોકી, કંઈ પણ હોય, પણ તે એક મેચ જુએ છે અથવા તો જોઈ રહ્યા છે. ચાલુ કાળ છે એટલે આપણે એવું બોલી શકીએ કે તેઓ મેચ જોઈ રહ્યા છે. તો હવે જુઓ મિત્રો, અહીંયા ધે છે એ સબ્જેક્ટ છે, આર છે ટુ બી છે, વોચ એ ક્રિયાપદનું મૂળ રૂપ છે પણ તેમાં આઈએનજી લાગ્યું એટલે એ થઈ ગયું V4, અને મેચ એ આપણું ઓબ્જેક્ટ છે. તો અહીંયા નિયમ પ્રમાણે ચાલીએ તો સૌથી પહેલાં ઓબ્જેક્ટ લખવાનું છે અ મેચ. મેચ છે એ એક વચનનો વર્ડ અહીંયા લખેલો છે તો એની સાથે આવશે ટુ બી ઇઝ. હવે જો મિત્રો અહીંયા કન્ફ્યુઝન ન થવું જોઈએ. અહીંયા જે ટુ બી લખેલું છે એ સબ્જેક્ટ પ્રમાણે લખ્યું છે, પણ જ્યારે આપણે પેસિવ કરીએ ત્યારે ટુ બી હંમેશા ઓબ્જેક્ટના વચન પ્રમાણે લખાવવું જોઈએ. આ મેચ ઇઝ ચાલુ કાળ છે તો અહીંયા આપણે લખવું પડશે બીઇંગ. વોચ એ V1 છે, એનું આપણે અહીંયા V3 લખવાનું છે તો થશે વોચડ. એમાં ઈડી લાગી જશે મિત્રો. અ મેચ ઇઝ બીઇંગ વોચડ. કરતાં પહેલાં લખીએ બાય. સબ્જેક્ટ છે અહીંયા ધે, તો ધેની કર્મ વિભક્તિ થશે ધેમ. તો આપણો આન્સર મિત્રો આ રીતનો બન્યો. અ મેચ ઇઝ બીઇંગ વોચડ બાય ધેમ. નકાર કરીએ તો અહીંયા જે ટુ બી લખેલું છે મિત્રો એના પછી તમે નોટ લખો તો વાક્ય નકાર થઈ જશે. અને જો આનું પ્રશ્નાર્થ કરવું હોય તો આ ઓબ્જેક્ટ અને જે ટુ બી છે એનું સ્થાન તમે બદલી નાખશો તો વાક્ય પ્રશ્નાર્થ થઈ જશે. હજુ એક એક્ઝામ્પલ લઈએ મિત્રો. રાધિકા is knitting. Radhika is knitting a sweater. Now knit એટલે ગૂંથવું.
તો રાધિકા ઇઝ knitting a સ્વેટર. જેમાં રાધિકા અહીંયા સબ્જેક્ટ છે, ઇઝ ટુ બી છે, નીટ એ V1 છે પણ એમાં આઈએનજી લાગ્યું એટલે થઈ ગયું V4 knitting a, અને સ્વેટર એ આપણા વાક્યનું ઓબ્જેક્ટ છે. તો અહીંયા પેસિવ કરીએ તો રૂલ પ્રમાણે સૌથી પહેલાં ઓબ્જેક્ટ લખીએ. સ્વેટર સિંગ્યુલર છે તો અહીંયા બી ટુ બી આવશે ઇઝ. પછી નિયમ પ્રમાણે ચાલુ કાળ દર્શાવવા માટે બીઈંગ. હવે નીટ જે V1 છે એનું આપણે કરવાનું છે V3, તો એનું V3 થશે નીટેડ બાય. હવે જુઓ અહીંયા સબ્જેક્ટ તરીકે આપણને નામ જ આપેલું છે તો આપણે નામની કર્મ વિભક્તિ નહીં થાય પણ નામનો જ ઉપયોગ કરવાનો રહેશે, બાય રાધિકા. તો જવાબ બન્યો આ રીતના મિત્રો, અ સ્વેટર ઇઝ બીઇંગ knitted બાય રાધિકા. હજુ એક એક્ઝામ્પલ લઈએ. They are planning a tour. ટૂર એટલે પ્રવાસ, પ્લાન એટલે આયોજન કરવું. They are planning a tour. તેઓ પ્રવાસનું આયોજન કરી રહ્યા છે. તો અહીંયા સબ્જેક્ટ છે તે પ્રમાણે ટુ બી આવ્યું આર. પ્લાન એ મૂળ રૂપ છે એમાં લાગ્યો આઈએનજી એટલે એ V4 થયું. અને વોટ આર ધે પ્લાનિંગ, તેઓ શેનું આયોજન કરી રહ્યા છે, તો અ ટૂર, તો એ આપણને ઓબ્જેક્ટ મળ્યું. હવે નિયમ પ્રમાણે જો આપણે આનું પેસિવ કરીએ મિત્રો તો સૌથી પહેલાં લખવાનું છે આપણે ઓબ્જેક્ટ. તો ઓબ્જેક્ટ છે ટૂર. આ ટૂર સિંગ્યુલર નાઉન છે તો એ કર્મ પ્રમાણે ટુ બી આવશે અહીંયા ઇઝ. આ ટૂર ઇઝ ચાલુ કાળ દર્શાવવા માટે બીઈંગ. પ્લાન એ V1 છે જેનું V3 થશે પ્લાન્ટ. અને સબ્જેક્ટ પહેલાં આપણે લખવાનું છે બાય, સબ્જેક્ટ છે ધે તો ધેની કર્મ વિભક્તિ થશે તેમાં. તો આપણો જવાબ બન્યો આ રીતે, a tour is being planned by them. સમજાય છે ને મિત્રો? ગુડ. તો હવે થોડા વાક્ય તમારી એક્સરસાઇઝ કે પ્રેક્ટિસ માટે આપું છું. ફર્સ્ટ લઈએ. You are driving the car. You are driving the car. તમે કાર ચલાવી રહ્યા છો. સેકન્ડ, we are arranging the books. અમે પુસ્તકો ગોઠવી રહ્યા છીએ. થર્ડ લઈએ મિત્રો. She is plucking the flowers. Now pluck એટલે ચૂંટવું, છોડમાંથી ચૂંટવું. She is plucking the flowers. તેણી ફૂલો ચૂંટી રહી છે. ફોર્થ લઈએ. The hunter એટલે શિકારી. The hunter is catching
અ ડિયર. હન્ટર એટલે શિકારી અને ડિયર એટલે હરણ અને કેચ એટલે પકડવું. ધ હન્ટર ઇઝ કેચિંગ એ ડિયર. જે શિકારી છે તે એક હરણને પકડી રહ્યો છે. અને લાસ્ટ લઈએ મિત્રો, વી આર ઇન્વાઇટિંગ our friends. અમે અમારા મિત્રોને આમંત્રિત કરી રહ્યા છીએ. તો મિત્રો આ જે 5 વાક્ય છે ચાલુ વર્તમાન કાળના, એનું તમારે પેસિવ કરવાનું છે. કઈ રીતે કરવાનું છે, જે હમણાં આપણે ઉપર એક્ઝામ્પલ કર્યા તેનું બરાબર ધ્યાન રાખી અભ્યાસ કરી અને એ પ્રમાણે તમારે એનું પેસિવ કરવાનું છે. હવે મિત્રો આના જેવું જ જે છે, જુઓ અહીંયા કોઈ ફેર નથી પડતો. એના પછીનો જે આપણો કાળ છે એ છે કન્ટિન્યુઅસ, સોરી ફ્રેન્ડ્સ, કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સ એટલે કે ચાલુ ભૂતકાળ. હવે મિત્રો અત્યારે જે આપણે કાળ કર્યો એ ચાલુ વર્તમાન કાળ હતો, એટલે કે વર્તમાનમાં કોઈ ક્રિયા ચાલુ છે તેની વાત કરી. તો અહીંયા કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સમાં કે ભૂતકાળના સમયમાં કોઈ ક્રિયા ચાલુ હતી તેની વાત કરવાની છે મિત્રો. તો અહીંયા જો મિત્રો બંનેના જે પેસિવ છે, પેસિવ ઓલમોસ્ટ સેમ જ છે, ઓલમોસ્ટ નહીં સેમ જ છે. માત્ર અહીંયા ફેર પડશે એક ટુ બીનો. વર્તમાન કાળમાં ટુ બી આવે છે એમિઝાર, અને જો ચાલુ ભૂતકાળ હોય તો ચાલુ ભૂતકાળમાં ટુ બી તરીકે આવશે વોઝ વેર. બાકી બીજો કોઈ ફેર કરવાનો થતો નથી. તેમ છતાં અહીંયા વાક્ય રચનાઓ લખીએ આપણે મિત્રો. હકારની વાક્ય રચના ચાલુ ભૂતકાળની લખીએ તો શું હોય? સબ્જેક્ટ વોઝ વેર. ચાલુ કાળ છે તો અહીંયા બી આવશે V4 અને ત્યારબાદ ઓબ્જેક્ટ. નકાર કરીએ તો ટુ બી પછી નોટ લખવાનું. સબ્જેક્ટ વોઝ વેર નોટ V4 ઓબ્જેક્ટ. પ્રશ્નાર્થ કરવું હોય તો માત્ર આ ચેન્જ કરવાનો છે. જે સબ્જેક્ટ અને ટુ બી છે એનું સ્થાન બદલી નાખવાનું. એટલે વાક્યની શરૂઆતમાં આવી જશે વોઝ વેર, ત્યારબાદ સબ્જેક્ટ, પછી V4 ઓબ્જેક્ટ અને ક્વેશ્ચન માર્ક. તો લખવો જ પડશે કારણ કે આપણું વાક્ય કેવું છે? પ્રશ્નાર્થ. તો આ એની વાક્ય રચનાઓ થઈ. હવે જો આનું પેસિવ કરવું હોય તો હમણાં જે આપણે ચાલુ વર્તમાન કાળનું પેસિવ કર્યું બરોબર એ જ રીતે એનું પેસિવ થશે, માત્ર ટુ બી ચેન્જ થશે. એટલે કે આ રીતનું થશે ઓબ્જેક્ટ, ત્યારબાદ વોઝ વેર, પછી ચાલુ કાળ છે આ બી, તો ચાલુ કાળ બતાવવા માટે લખવું પડશે અહીંયા બીઈંગ. ઓબ્જેક્ટ વોઝ વેર બીઈંગ. શરૂઆતમાં જ આપણે વાત કરી હતી કે કોઈ પણ કાળનું વાક્ય હોય પેસિવ કરો એટલે ક્રિયાપદનું V3 થઈ જશે, કરતા પહેલાં બાય અને પછી કરતા સબ્જેક્ટ. તો ચાલુ ભૂતકાળનું જે વાક્ય હોય તેનું પેસિવ આમ થશે ઓબ્જેક્ટ વોઝ વેર બીઈંગ V3 બાય સબ્જેક્ટ. મિત્રો જે આ વાત છે એને જ આપણે એક્ઝામ્પલથી જ સમજીએ. ચાલુ વર્તમાન કાળ અને ચાલુ ભૂતકાળ બંનેનું પેસિવ એમ જ થશે, માત્ર ટુ બીનો ફેર પડે છે. ચાલુ વર્તમાન કાળમાં ટુ બી તરીકે એમિઝાર આવે, જ્યારે ચાલુ ભૂતકાળમાં ટુ બી તરીકે વોઝ વેરનો ઉપયોગ થાય છે. ફોર એક્ઝામ્પલ સી વોઝ. હવે અહીંયા સબ્જેક્ટ સી છે તો યોગ્ય ટુ બી આવ્યું વોઝ. સી વોઝ
reading a book. She was reading a book. આનો અર્થ શું થશે મિત્રો? કે તેણી પુસ્તક વાંચી રહી હતી. હવે ભૂતકાળ છે તો છે ન બોલાય, અહીંયા હતી મતલબ કે ભૂતકાળમાં કોઈ સમયે વાંચવાની ક્રિયા ચાલુ હતી. તો અહીંયા પહેલાં વાક્યને સમજી લઈએ. સી એ સબ્જેક્ટ, વોઝ એ ટુ બી, રીડ એ V1 છે પણ ચાલુ કાળ છે તો એમાં પ્રત્યય લાગ્યો આઈએનજી એટલે થઈ ગયું એ V4, અને અ બુક એ છે ઓબ્જેક્ટ. અને પેસિવના રૂલ પ્રમાણે ચાલીએ તો પેસિવમાં હંમેશા ઓબ્જેક્ટને પહેલાં લખાય છે, તો ઓબ્જેક્ટ છે અહીંયા આ બુક. બુક સિંગ્યુલર નાઉન છે તો એની સાથે પણ યોગ્ય ટુ બી આવશે વોઝ. ચાલુ કાળ છે તો એને દર્શાવવા માટે લખવું પડે આપણે બીઈંગ. આ બુક વોઝ બીઈંગ. અગાઉ પણ આ ક્રિયાપદ આવ્યું હતું ત્યારે બી કહ્યું હતું મિત્રો કે રીડ એ V1 છે, એનું V2 V3 થાય રેડ. લખાશે આ જ રીતે, માત્ર એના ઉચ્ચારમાં ફેર પડે છે. રેડ કરતા પહેલાં બાય અને કરતા છે અહીંયા સી, તો એની કર્મ વિભક્તિ થશે હર. A book was being read by her. બીજું એક્ઝામ્પલ લઈએ મિત્રો. Rakesh was drawing a picture. Rakesh was drawing a picture. ભૂતકાળ છે તો આનો અર્થ થશે કે રાકેશ ચિત્ર દોરી રહ્યો હતો. તો અહીંયા રાકેશ સબ્જેક્ટ છે, વોઝ ટુ બી છે, ડ્રો એ મૂળ રૂપ છે જેમાં આઈએનજી લાગ્યું તો થયું ડ્રોઈંગ જે V4 બની ગયું, અને પિક્ચર છે એ આપણા વાક્યનું ઓબ્જેક્ટ છે. તો હવે પેસિવ કરીએ તો નિયમ પ્રમાણે થશે આમ પિક્ચર. પિક્ચર પણ સિંગ્યુલર છે તો એની સાથે યોગ્ય ટુ બી આવશે વોઝ. ચાલુ કાળ દર્શાવવા માટે બીઈંગ. અ પિક્ચર વોઝ બીઈંગ. હવે ડ્રો V1 છે એનું V3 લખવાનું છે તો થશે ડ્રોન બાય રાકેશ. A picture was being drawn by Rakesh. થર્ડ એક્ઝામ્પલ લઈએ મિત્રો. સોરી, આપણે ભૂતકાળની વાત કરીએ છીએ તો અહીંયા આર ન લખાય મિત્રો, મારી ભૂલ થઈ ગઈ, આઈ એમ સોરી. VR ની જગ્યાએ આપણે કરવું પડશે વેર. વેર. ક્લીન એ ક્લીન મૂળ રૂપ છે તો એમાં આપણે આઈએનજી લગાવીએ તો ક્લીનિંગ. વી વેર ક્લીનિંગ અવર. શું સફાઈ કરવી છે? યસ. તો આપણે આ પણ કરવું જોઈએ ને મિત્રો. ક્લાસરૂમ્સ. વી વેર ક્લીનિંગ અવર ક્લાસરૂમ્સ. તો આ વાક્યમાં વી એ સબ્જેક્ટ છે, એની સાથે યોગ્ય ટુ બી આવ્યું વેર. ક્લીન V1 છે એમાં આઈએનજી લાગ્યો તો થઈ ગયું V4 ક્લીનિંગ. અને વોટ વેર વી ક્લીનિંગ, અમે શું સાફ કરી રહ્યા હતા? તો કે અવર ક્લાસરૂમ્સ, જે આપણને ઓબ્જેક્ટ તરીકે મળે છે. તો અહીંયા આનો આન્સર શું થશે મિત્રો? તો ઓબ્જેક્ટ છે અવર ક્લાસરૂમ્સ.
હવે જુઓ મિત્રો, અહીંયા ક્લાસરૂમ્સ લખેલું છે જે બહુવચન છે. બહુવચનનો વર્ડ છે તો વોઝ વેરમાંથી શું આવશે? યસ, વેર. ચાલુ કાળ છે આ બી, તો ચાલુ કાળ દર્શાવવા માટે કમ્પલસરીલી આપણે લખવું પડે બીઈંગ. મુખ્ય ક્રિયાપદ છે ક્લીન, એ ક્લીનનું V3 શું થશે? યસ, એમાં ઈડી લાગી જશે, ક્લીન્ડ. કરતા પહેલાં લખવાનું છે બાય, અને કરતા છે અહીંયા વી. કરતા કોણ છે? વી. તો વીની કર્મ વિભક્તિ થાય અસ. તો આપણો જવાબ મિત્રો આ રીતનો બન્યો. અવર ક્લાસરૂમ્સ વેર બીઈંગ ક્લીન્ડ બાય અસ. એક હજુ એક્ઝામ્પલ લઈએ મિત્રો. She was examining the papers. હવે શું થયું આનો અર્થ? She was examining the papers. તે પેપર્સ તપાસી રહી હતી, ચેક કરી રહી હતી. તો અહીંયા સબ્જેક્ટ છે સી, સીની સાથે યોગ્ય ટુ બી આવ્યું વોઝ. એક્ઝામિન એવરીવન છે, એમાં આઈએનજી લાગ્યું તો થઈ ગયું એક્ઝામિનિંગ, અને ધ પેપર્સ એ આપણને ઓબ્જેક્ટ મળે છે. તો કર્તા કર્મનું સ્થાન બદલીએ, કર્તાના સ્થાને લખીએ ઓબ્જેક્ટ ધ પેપર્સ. હવે પેપર્સ છે મિત્રો એ બહુવચન છે, તો એની સાથેનું યોગ્ય ટુ બી થશે વેર. ચાલુ કાળ દર્શાવવા માટે બીઈંગ, ધ પેપર્સ વેર બીઈંગ. હવે એક્ઝામિન જે આપણું V1 છે તેનું V3 શું થશે? એમાં ઈડી લાગશે મિત્રો, એક્ઝામિન્ડ. કરતા પહેલાં બાય, કરતા છે સી, તો સીની કર્મ વિભક્તિ હર. તો આપણો જવાબ મિત્રો આ રીતનો બન્યો. ધ પેપર્સ વેર બીઈંગ એક્ઝામિન્ડ બાય હર. અને લાસ્ટ એક્ઝામ્પલ આ કાળમાં આપણે લખીએ, ચાલુ ભૂતકાળમાં. તો શું છે જુઓ મિત્રો, એક એક્ઝામ્પલ લખી લઈએ, પછી થોડા વાક્ય તમને પ્રેક્ટિસ માટે આપું છું. આઈની સાથે ટુ બી આવશે વોઝ. આઈ વોઝ ટીચિંગ યુ. આઈ વોઝ ટીચિંગ યુ. નાઉ આઈ એ સબ્જેક્ટ છે, આઈની સાથેનું યોગ્ય ટુ બી વોઝ છે. ટીચ એ V1 છે, જેમાં આઈએનજી લાગવાથી એ V4 બની ગયું ટીચિંગ, અને યુ એટલે તમે, તમને. તો અહીંયા આ વાક્યનો અર્થ શું થશે કે હું તમને શીખવી રહ્યો હતો. ભૂતકાળમાં કોઈ ક્રિયા ચાલુ હતી. હવે જુઓ મિત્રો, ઓબ્જેક્ટ કેવી રીતે મળે છે? તો અહીંયા તો મને ખબર છે કે આ ઓબ્જેક્ટ છે, પણ હવે તો તમને બી ખ્યાલ આવી ગયો છે કે ઓબ્જેક્ટ કેવી રીતે ફાઇન્ડ આઉટ કરવું પેલા વોટ અને વુમના ટેસ્ટથી. છતાં અહીંયા લખી દઉં તમારા માટે કે અહીંયા ક્રિયાપદ પછી યુ સર્વનામ આપેલું છે માનવ સંબંધિત. તો આપણે વાક્યનું જે ક્રિયાપદ છે તેને કેનાથી પ્રશ્ન પૂછાય? વુમ. વુમ કરતા અને જે ટુ બી છે તેનું સ્થાન બદલી નાખીએ પ્રશ્ન વાક્યમાં. વુમ વોઝ આઈ ટીચિંગ. વુમ વોઝ આઈ ટીચિંગ. હું કોને શીખવી રહ્યો હતો? તો જવાબમાં શું આવશે મિત્રો? યસ, જવાબ મળ્યો આપણને યુ, અને જે જવાબ મળે છે એ છે આપણા વાક્યનું ઓબ્જેક્ટ. તો હવે પેસિવના નિયમ પ્રમાણે જો આપણે લખીએ પેસિવાનું, તો શું થશે? કર્તા કર્મનું સ્થાન બદલવાનું. તો યુની સાથે યોગ્ય ટુ બી આવશે વેર. યુ વેર. ચાલુ કાળ દર્શાવવા માટે બીઈંગ. ટીચ એ આપણું V1 છે, એનું V3 લખવાનું છે, તો V3 થશે ટોટ. યુ વેર બીઈંગ ટોટ.
કરતા પહેલાં બાય, કરતા છે અહીંયા આઈ, તો આઈની કર્મ વિભક્તિ મી. તો આપણો જવાબ મિત્રો આ રીતના બન્યો, યુ વેર બીઈંગ ટોટ બાય મી. તો મિત્રો આ ચાલુ વર્તમાન અને ચાલુ ભૂતકાળ બે કાળનો આપણે પેસિવ કેવી રીતે કરવું એ સમજ્યા. બંનેમાં સેમ જ છે, માત્ર ચાલુ વર્તમાનમાં ટુ બી તરીકે એમિઝાર આવે, જ્યારે અહીંયા ચાલુ ભૂતકાળમાં ટુ બી તરીકે વોઝ વેર આવે છે. બાકી બંનેનું જે પેસિવમાં રૂપાંતર છે એ સમાન રીતે થાય છે. તો હવે આ ચાલુ ભૂતકાળના થોડા એક્સરસાઇઝ તમારી પ્રેક્ટિસ માટેના જો વાક્યો લખીએ તો 5 વાક્ય એના બી લખીશું આપણે મિત્રો, જેનું તમારે પેસિવ કરવાનું છે ચાલુ ભૂતકાળના રીતે. ફોર એક્ઝામ્પલ, Mohit and Raghav were Mohit and Raghav were carrying the bags. Mohit and Raghav were carrying the bags. એટલે કે મોહિત અને રાઘવ છે એ બેગ જે થેલાઓ છે તેને ઉંચકી રહ્યા હતા અથવા તો લઈ જઈ રહ્યા હતા. સેકન્ડ લખીએ, કોમલ was walking slowly. એટલે કે કોમલ ખૂબ જ ધીમું ચાલી રહી હતી. થર્ડ લખીએ, રાધા was drawing a rangoli. Radha was drawing a rangoli. પછી એક લખીએ, the farmer એટલે ખેડૂત. The farmer was pluffing. Now pluff એટલે ખેડવું, એમાં આઈએનજી લાગ્યું એટલે pluffing. The farmer was pluffing his field. એટલે ખેતર, એટલે કે ખેડૂત તેના ખેતરને ખેડી રહ્યો હતો. અને લાસ્ટ લઈએ તો અહીંયા the mechanic was repairing my bike. એટલે કે જે મિકેનિક છે તે મારું બાઇક રિપેર કરી રહ્યો હતો. તો મિત્રો 5 વાક્ય મેં તમને એક્સરસાઇઝ તરીકે ચાલુ વર્તમાન કાળના આપ્યા છે અને 5 વાક્ય ચાલુ ભૂતકાળના આપ્યા છે. બંનેનું પેસિવ કેવી રીતે કરવું એ પણ મેં તમને અત્યારે એક્સપ્લેન કર્યું છે. અને બંનેનું પેસિવ સમાન રીતે થાય છે, બંનેની વાક્ય રચના સેમ છે. માત્ર ટુ બી ચાલુ વર્તમાન કાળમાં એમિઝાર આવે છે, જ્યારે ચાલુ ભૂતકાળમાં વોઝ વેર આવે છે. પણ મિત્રો એક વાત અહીંયા ન ભૂલવાની કઈ છે કે અહીંયા ટુ બી પછી જે બીઈંગ લખવું પડે છે એ લખવાનું ભૂલશો નહીં, નહીંતર અહીંયા ચાલુ કાળ દર્શાવાશે નહીં. તો આટલું ધ્યાન રાખી આપણા પેસિવના રૂલ્સને બરોબર યાદ કરી એ પ્રમાણે આ જે 10 વાક્ય મેં તમને પ્રેક્ટિસ માટે આપ્યા છે તેનું પેસિવ કરજો, તમને ચોક્કસ આવડી જશે. હવે પછી મળીશું ત્યારે નેક્સ્ટ કાર્ડની આપણે ચર્ચા કરીશું. થેન્ક યુ ફ્રેન્ડ્સ.